નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમગ્ર રાજ્યની અંદર આજે તેનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે ઇફકોના ચેરમેન અને અમરેલી જિલ્લાના પીઢ સહકારી આગેવાન એવા દિલીપભાઈ સંઘાણીએ પોતાના માદરે વતન માળીલા ખાતે પોતાના પત્ની ગીતાબેન સાથે મતદાન મથક ઉપર પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું। આ સાથે તેમણે લોકશાહીને મજબૂત કરવા માટે વધુને વધુ લોકો મતદાન કરે તે માટેની અપીલ કરતા પણ જોવા મળ્યા હતા। ત્યારે શું કહી રહ્યા છે દિલીપ સંઘાણી તે ચાલો સાંભળીએ તેમના જ મુખેથી કે ઇફકોના ચેરમેન દિલ્હીથી માદરે વતન માળીલા ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા અને પોતાના પત્ની સાથે પોતે જે સ્કૂલની અંદર એકડા લખતા શીખ્યા છે, અભ્યાસનું પેલું પગથિયું જે સ્કૂલની અંદર ચડ્યા હતા, જે સ્કૂલની અંદર પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે, એ જ સ્કૂલની અંદર આજે મતદાન કરવા પહોંચ્યા હતા અને લોકશાહીના પર્વ એવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન કર્યું હતું। ત્યારે ગામના વડીલો સાથે પણ તેઓ ગોષ્ઠી કરતા જોવા મળ્યા હતા। ત્યારે આ બાબતે ઇફકોના ચેરમેન અને પીઢ સહકારી આગેવાન એવા દિલીપભાઈ સંઘાણી શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ તેમના જ મુખેથી। સહપરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા માદરે વતન। મને આનંદ એ વાતનો છે, જે પ્રાથમિક શાળામાં એકડો ઘૂંટતા શીખ્યો હતો એ જ પ્રાથમિક શાળામાં મતદાન ગોઠવાયેલું છે। હું અને મારા ધર્મપત્ની ગીતા ગઈકાલે દિલ્હી હતા। સમાજને મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે હું વિનંતી કરું છું। ગઈકાલે દિલ્હીથી રાજકોટ થઈને આજે માળીલા મતદાન કરવા માટે પહોંચ્યા છીએ। લોકશાહીને જીવંત બચાવવા માટે સૌએ મતદાન કરવું ખૂબ જરૂરી છે। લોકશાહીમાં મૂળભૂત અધિકાર કોઈ હોય તો એ મતદાન છે। પોતાના લોકપ્રતિનિધિ પસંદગીના ચૂંટવા માટેની તક બંધારણે જે આપી છે, એ બંધારણીય હક અને આપણી ફરજ, આપણે હક માગતા હોઈએ છીએ, ફરજ પ્રત્યે ઘણી વખત આખાડા કામ કરતા હોઈએ છીએ। જો હક માગવો હોય તો ફરજ પણ બજાવવી જોઈએ તમામ ક્ષેત્રમાં, માત્ર મતદાન જ નહીં। સ્વસ્થતા હોય, લોક કલ્યાણના કાર્યક્રમો હોય, લોક ભાગીદારી હોય, એવા સમયે જેની જે ક્ષમતા હોય એ પ્રમાણે આપણી ફરજ બજાવીએ તો આ રાષ્ટ્રને ઉન્નત સ્થાને, આજના યુદ્ધના સમયે જ્યારે અરાજકતા, ખાવા પીવા પાણીથી દવાથી માંડીને દુનિયા ચિંતામાં છે, ત્યારે ભારત આજે સુરક્ષિત અને સમૃદ્ધિની દિશામાં જઈ રહ્યું છે। ત્યારે આપણે સૌ લોકશાહીને જીવંત બચાવવા માટે મતદાન કરીએ એવી વિનંતી।